અને એક આવડી જાય એટલે 3 ડ્રાઈવર થઈ જાય એટલે વાંધો ન આવે. પછી આગળ તો જા બાકી કઈ દેવાનું બાવળિયા. આ જો આ બેઠો. હા કાકા બેઠા છે અમારા. કાકા છે તમને મળવા ક્યાંથી આવે તમને ખબર હોય તો કોમેન્ટ કરો, પણ તમને ખબર નહીં હોય એટલે હું કહી દઉં છું. કાકા છે આપણને મળવા હેલો ગાઈસ, સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ ની અંદર. તો તમે જોઈ શકો છો આજે અમે આવ્યા છીએ 4 વ્હીલ શીખવા. તો પછી પેલા આપણે અમારો માસ્ટર ભાઈ છે, પેલા આપણે આને શીખવાડવાનું છે. એ શીખી જાય એટલે આપણે શીખવાનું છે. શીખવાડવા વાળા આપણે ઉત્તમભાઈ આપણે ઉત્તમભાઈ શીખવાડે છે. આ પોપડો છે, પોપડામાં અમે શીખવા આવ્યા છીએ. ફાઇનલી ગાઈઝ આપણે શીખવાડવાની છે તરમાં વિશાલભાઈ ને 4 વ્હીલ. તો તમે આકે છે આયા જોઈ શકો છો મિત્રો. હા, બે ને શીખવાડવાનું છે, વિશાલ ને અને આ આપણો રૂચિડા કાકા એમ જેમ કહો એમ બે ને 4 વ્હીલ શીખવાડવાનું છે. એટલે આપણે આવ્યા છીએ પોપડા ની અંદર 4 વ્હીલ શીખવાડવા બે ને. અત્યારે માને શીખવાડું છું. એમ તો ઓલાને થોડી આવડે છે, પણ તોય થોડીક માઇનર ધ્યાન દેવું પડે એમ છે આપણે એની અંદર. શીખી જાવ બે દીમાં, પછી તમે બ્લોગ જોજો, મસ્ત આવવાના છે. શીખી જાય પછી લાંબી ટ્રીપ મારવાની છે અમારે. નહીં 4 વ્હીલ લે ઉડે તો જા, બાકી બાવળ એમ કા રૂચિડાની બંટી ઓ લ્યો બંકી સુરે કરું રે વિલા કરું કે મિલા સુરે કરું કે મારી બેબી બેવફા નીકળી કરું કે મારી બેબી બેવફા નીકળી. ફાઇનલી ગાઈસ પાછા આવી ગયા છે પોપડા ની અંદર. રોડ સાઈડ આટા માર્યા પણ બ્લોગ ઉતાર્યો નહીં, કારણ કે ગાડીમાં શીખવાડવામાં ધ્યાન નતું કે નહીં મારું, એટલે મેં બ્લોગ નતું તારું પેલા શીખવાડી નાખવા, પછી બ્લોગ ઉતારવાના છે આપણે. તો એ પાછા પોપડામાં આવ્યા છે શીખવા. પ્રોપર શીખી જવાનું છે આજની તારીખમાં. આજને કાલ જવાનું દ્વારકા ગાડી લઈને. કાલ જવાનું છે દ્વારકા ગાડી લઈને, એટલે આજ આપણે ગાડી શીખી જવાનું છે. 2-3 ડ્રાઈવર થઈ જાય ને એટલે ઉપાધિ નહીં. એક ને હું ગયો એટલે એક હાકે. એટલે આજને આજ આપણે ગાડી શીખી જવાનું છે, એટલે કાલ દ્વારકા ટ્રીપ મારી દેવાની છે સીધી. ઋષિભાઈ અમારે આવડે છે. એને આવડે છે એટલે એને વાંધો ન આવે. એકને નથી આવડતી એટલે હું શીખું છું. મને એકને આવડી જાય એટલે 3 ડ્રાઈવર થઈ જાય એટલે વાંધો ન આવે. પછી આગળ મસ્ત બ્લોગ આવશે. હજુ તો ગાડી લેવાની છે નહીં. પછી ઉડે તો જા બાકી કઈ દેવાનું બાવળિયા. આ જો આ બેઠો. હા કાકા બેઠા છે અમારા. કાકા છે તમને મળવા ક્યાંથી આવે તમને ખબર હોય તો કોમેન્ટ કરો, પણ તમને ખબર નહીં હોય એટલે હું કહી દઉં છું. કાકા છે આપણને મળવા અંકલેશ્વર થી ઠેઠ આવ્યો છે રૂચિડો સ્પેશિયલ ગાડી શીખવા. રવિવારે રજા નહોતી, રજા પાડીને આવ્યો છે શીખવા, એટલે આપણે એને થોડું ધ્યાન દેવું પડશે શીખવાડવામાં. એટલે અમારા સુધરી ગયા છે. કાકા અમારા સુધરી ગયા છે. તો ફાઇનલી ગાઈઝ 20 લો 4 વ્હીલ લઈને વહી ગયો છે. હવે અમને બેન મેકીને ક્યાં વહી જાય ને કે ખબર નહીં. ફોન કરીને ફોન કાપી નાખે છે. પોપડા અમને બેન મેકીને વહી ગયો. આવે તેથી આસો આવે તો આવ્યો જો આમથી 4 વ્હીલ આવી છે ગાઈઝ. મારો બેટો એક દીમાં શીખી ગયો એકલો 4 વ્હીલ એકલો લઈને વહી ગયો સુરત ના હાઈવે ઉપર. અલ્ટો આવ્યો ભાઈ, અલ્ટો આવી છે આમથી જો ઓલા રોડ જ આવે છે. હવે એટલે આપણે આવે એટલે ફામે જવાનું છે. આપણે ફામે ફોન આવ્યો છે, રુચિન પપ્પાનો ફોન આવ્યો છે, એટલે ફામે જઈ બના રહેજો બ્લોક ની અંદર. જો આવી ગયો ભાઈ પંટી હો ભાઈ, અલ્ટો 800 ભાઈ. જો આ ગાડી છે. શીખવામાં પેલા આવી જ ગાડી લેવી. શીખવામાં ગાઈ આવી જ ગાડી રખાય, પછી આપણે લેવું. બના રહેજો બ્લોગ ની અંદર, કન્ટિન્યુ મજા આવશે. કાકાને ગાડી આકવાની છે જોઈજો. ફાઇનલી મિત્રો અત્યારે અમે આવ્યા છીએ બકાલું લેવા, કારણ કે સાંજે અમારે છે પ્રોગ્રામ. હા જો રૂચિડો છે ને બટેકા લઈશ હું, અને હું અહીંયા છે ને ટમેટા વીણું છું. જિંદગીમાં પહેલી વખત બકાલું લેવા આવ્યો છું. અવડો મોટો છો પહેલી વખત. હા તો પણ આપણે લેવું પડે, કારણ કે પ્રોગ્રામ આપણે કરવો છે એટલે લેવાનું જોઈએ. તો જો ટમેટા વીણવી છે. ઓલો જો બટેકા વીણા છે, હું અહીં ટમેટા વીણું. હાલો ટમેટા વીણી પછી તમને બધાને મળી સાંજે નિરાતે. જો અમારું બકાલું ડન થઈ ગયું છે. હવે આ રૂચિડો આવે છે બકાલું લઈ.
પાણીપુરી ખવડાવી જાય એટલે ઓકે. હું પાણીપુરી પાણીપુરી ખાવા જવાનું છે ને ભાઈ, આપણે પાણીપુરી ખાવા જવી પડશે. પાણીપુરી ખાઈને પછી તમને બધાને નિરાશ. આ જો બકાલું લેવા આવ્યો અમારે હારે આવ્યો હતો, નહોતો આવ્યો એમ નહીં, આવ્યો હતો. તો ફાઇનલી ગાઈસ ગેસ પુરાવા આવી ગયા છે. અમારી ગાડીમાં થઈ ગયો છે ગેસ ખાલી. તો હવે આપણે 4 વ્હીલમાં ગેસ પુરાવી લઈ અને ટાંકી ફૂલ કરાવીને પછી આપણે જઈએ રખડવા પાછા. આ ભૂકા બોલા દીધા છે રખડી ના જો રૂચીડો. એને જ ખાલી કર્યો ગેસ, એને જ ખાલી કર્યો અકાડી. હવે ટાંકી ફૂલ કરાવીને પછી આપણે ગાઈસ તમને બધાને મળીએ. ચાલ બાય. ફાઇનલી ગાઈસ તો આપણે ગેસ પુરાવીને વ્યવા છે અને હવે ઉત્તમભાઈ ડ્રાઇવિંગ કરાવે છે. તમે જુઓ અમે શીખી છે મિત્રો. અમારો માચ છે સાઈડમાં બેઠો સલાહ આપે છે. ગીત વાગે છે પણ આમાં કોપીરાઇટ આવે એટલે ગીત નથી આપણે વિડીયોમાં આવે જતા. ફાઇનલી ગાઈસ પાછી આપણે આપી દીધી છે વિશાલને ડ્રાઇવિંગ કરવા. હા ઓ મિત્રો, હવે આપણે આજ બાકાજી કી બોલાવી દેવાની છે. આજ એને ફાઇનલ ગાડી શીખવાડી દીધી છે આપણે. આને ગાડી શીખવી છે સમજો. આ કેવો રીત છે, આ કે છે, આ શીખે છે ને વાહ હું તો છે નહીં કઈ ખાળે વાળે એમ જાવ તો એ હું તો જ રહે લાગે નહીં. અમે તો ટ્રેનિંગ આલે છે. આયા પણ ગાડીઓની ટ્રેનિંગ હાલે છે, તમને બતાવું. આ બધા ગાડીઓ શીખે છે બધા ગાડીઓ શીખે છે. અમે ગાડીઓ શીખવા જવા હતા આ ભાઈને, અને ગીત વાગે છે આમાં હળવું કોપીરાઇટ ન આવે તો સારું છે. પણ હવે જોયું જાય, આવે તો ભાઈ ભલે. જય સિયારામ. જો ફાઇનલી મિત્રો પાણીપુરી ખાવા આવ્યા છીએ. ભૂખ્યા થઈ ગયા એટલે તમે જોઈ શકો છો. ભૂખ્યા થઈ ગયા પાણીપુરી ખાવા આવ્યા. જો આ વિશાલ ગાડીઓ આખી આખી ભૂખ્યા થઈ ગયા ને એવું પાણીપુરી ભૂખ્યા કરી નાખી. જો બાકાજી કે બોલા દેવી થોડી ઘણી ગાઈસ, પૈસા લઈ પછી મળવી થોડી વાર પછી. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ તારમાં નવરા થઈને, જે જસ્ટ નવરા છાસી પણ તો એમને કામ સમજી દીધું છે. જો આયા આ રૂચીડાને આ પાણીનું આખું ભરવાનું કીધું છે ને એ ભરીને આ ફરી જાવ ને એની અંદર મેકવાનું છે. તમે કોઈ દે જોઈ નહીં હોય એ ફરી અંદર મેકવાનું છે ને આપણે તો આયા હોવાનું છે કે આજે લાઈટ ચાલુ કરવા. જો આયા હોવાનું છે આપણે. આશા નાઈટ માલો તો મળી થોડી વાર પછી. બાય બાય.